આખો દેશ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે। દેશના અમુક ખૂણાથી જે દ્રશ્ય સામે આવે છે એ દ્રશ્ય ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે। એ ચંદીગઢથી આવતા દ્રશ્ય હોય કે પછી રાંચી ઝારખંડથી આવતા એ દ્રશ્ય હોય। ફરી એકવાર શરૂઆતમાં તમે જે વિડીયો જોયો એ વિડીયો જોયા પછી પ્રશ્ન એ થાય કે એમને રોકી કેમ રહ્યા છે। ઝારખંડ જેપીએસસી અને જેએસએસસી પરીક્ષા રદ કરવા માટે છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે। 13 દિવસથી ભૂખ હડતાલ ચાલી રહી છે। દેવેન્દ્રનાથ 13 દિવસથી ભૂખ્યા છે। આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા એ તિરંગા યાત્રામાં એ ધ્વજ ફરકાવવા માટે જવાના હતા, પણ જેમ જ એ હોસ્પિટલની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે એમને રોકી લેવામાં આવે છે। જ્યારે એ રોકાય છે એટલે કે પોલીસ સાથે ધક્કામુક્કી થાય છે અને પછી પોલીસ સાથે એમનું થોડું ઘર્ષણ થાય છે। એમના પછી એમને હોસ્પિટલમાં રાખવામાં આવે છે। પ્રશાસનનું એવું કહેવું છે કે સ્વાસ્થ્ય અત્યારે એમની જે છે એ નાજુક છે અને ઓલરેડી એવું કહી દેવામાં આવ્યું છે કે એમને હોસ્પિટલ રાખવાના છે અને પછી એમને અત્યારે આટલી ભીડમાં ધ્વજ વંદન કરવા માટે કે ધ્વજારોહણ કરવા માટે મોકલવા એ અઘરું છે। દેવેન્દ્રનાથનું એવું કહેવું છે કે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવવાથી રોકવામાં આવે એનાથી વધારે ખરાબ શું હોઈ શકે? શું આ જ આઝાદી છે? રાંચીની હોસ્પિટલમાં એ અત્યારે છે અને જ્યારે એ મેઇન ગેટ સુધી પહોંચતા હતા, આઈસીયુમાંથી આગળ નીકળી અને નીકળતા હતા ત્યારે એમને રોકી લેવામાં આવ્યા અને ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા। વિદ્યાર્થીઓની તિરંગા યાત્રા તો શરૂ થઈ ગઈ, એના પછીના દ્રશ્ય પણ સામે આવ્યા છે। બધા આજે સેલિબ્રેટ કરી રહ્યા છે, સ્વતંત્રતા દિવસ પોતાની વાત જે છે રજૂ કરી રહ્યા છે। પણ જ્યારે એક બાજુ આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા હોય અને બીજી બાજુ કે આંદોલન ચાલતું હોય, એટલે એક સરસ મજાની કવિતા હતી અને કવિતામાં એ જ લાઈન હતી કે જો તમારા ઘરમાં એક રૂમમાં આગ લાગેલી હોય તો તમે બીજા રૂમમાં શાંતિથી ઊંઘી શકો। અને એ જ પ્રશ્ન છે કે દેશમાં એક બાજુ સ્વતંત્રતા દિવસની ઉજવણી અને બીજી બાજુ જો ક્યાંય પણ આંદોલન ચાલતું હોય કે આંદોલનકારીઓ સાથે પોલીસનું ઘર્ષણ હોય તો આપણને પ્રશ્ન એ થાય કે આટલા વર્ષો પછી, આઝાદીના આટલા વર્ષો પછી પણ કઈ એવી વસ્તુ છે જે આપણે બદલવાની છે? શું શીખવાનું છે? આગળ જતાં શું બદલવાની જરૂર છે? અત્યારે તો રાંચીથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। आवेदन देने जा रहे हैं। आज आप तिरंगा यात्रा में शामिल होना चाहते थे, कई तरह की बातें आई सामने। एक बार भूख हड़ताल में है, फिर भी आप तिरंगा यात्रा प्रशासन के साथ धक्का मुक्की दे रहे हैं, क्या कहेंगे? क्या लगता है किस तरीके से आपका आंदोलन कहाँ जा रहा है और सरकार क्या चाहती है? देखिए, आज भारत के लिए गर्व का दिन है। आज स्वतंत्रता दिवस है और आज का इस गौरवशाली दिन को मैं अंतिम सांस के दौरान भी सेलिब्रेट करने का मेरा इच्छा था। स्टूडेंट लोग जयपाल सिंह मुंडा स्टेडियम में ध्वजारोहण का तैयारी करके रखा था और डीसी महोदय, एसडीएम महोदय, हॉस्पिटल प्रबंधक सबको भी लिखित सूचना दिया था कि झंडा फहराने आएंगे, बस फहरा के चले जाएंगे। सुबह 9 बजे तक प्रशासन, हॉस्पिटल प्रबंधक सभी ने कहा कि आप झंडा फहराने के लिए आपको हम लोग ले जाएंगे। उसके बाद 9:20-21 में अचानक पहले तो बोला कि गाड़ी आ रही है, हम लोग लेके चलेंगे। अचानक क्या होता है कि हम पर हमला हो जाता है। पुलिस बहुत एग्रेसिव मतलब मूड पे टूट पड़ते हैं, पूरा ताकत के साथ हमको अंदर अकेले लॉक करना चाहते थे। पहली बात कि हमको अंदर अकेले में अंदर कर देंगे और बाहर से लॉक कर देंगे, तो बोले कि कम से कम दरवाज़ा लॉक मत करिए, गेट को बंद मत करिए। उसी में पूरा पुलिस को जितना था टूट पड़ा और हमारे जो बचाव के लिए जो भी साथी लोग थे उनको पटक पटक के मारा गया। जबकि हम सदर अस्पताल में पिछले 5 दिनों से एडमिट हैं। आपका विधानसभा घेराव के दिन धक्का मुक्की हुआ था, लाठीचार्ज हुआ था, उसके बाद से हम लगातार इलाजरत हैं। और
आज मेरे साथ इस तरीके से एक एडमिट हैं हम हॉस्पिटल में, और सदर अस्पताल के तीसरे तल्ले के ऊपर इस तरह से मेरे से व्यवहार किया गया, पीटा गया, धक्का मुक्की किया गया। हम एक भूख हड़ताल पर हैं 14 दिनों से। मेरा अपने किसी तरह सांस भर चल रहा है। ये सोचिए कि लोगों का प्यार का ताकत और आशीर्वाद से हम लड़ाई को लड़ पा रहे हैं। हम एजुकेशन सिस्टम को सुधारने की बात कर रहे हैं, और आज़ादी दिवस पर आज़ादी के 80 साल बाद ऐसा देख करके मेरा मन व्यथित हो रहा है।